વડોદરામાં આજવા સરોવરના સુરક્ષા મુદ્દે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। ગયા વર્ષે આવેલા પૂર પછી બનેલી નવલાવાલા કમિટીના માર્ગદર્શન અનુસાર વીએમસી દ્વારા આજવા ડેમની જીઓ ફિઝિકલ તપાસ પૂર્ણ થયા બાદ હવે ડેમમાં 5 સ્થળે ફિઝોમીટર મૂકવાની પ્રક્રિયા શરૂ થશે। 135 વર્ષ જૂના ડેમની મજબૂતી ચકાસવા માટે ERT પદ્ધતિથી તપાસ કરવામાં આવી હતી, જેને આધારે નિષ્ણાંતોએ પોર વોટર પ્રેશર અને વોટર હેડ માપવા ફિઝોમીટર લગાવવાની ભલામણ કરી છે। આવતા 1 થી 1.5 મહિનામાં ફિઝોમીટર સ્થાપિત થઈ જશે। ત્યારબાદ ડેમમાં આંતરિક દબાણ, પાણીની લીકેજ અને સલામતીના તમામ પરિણામોની સતત મોનિટરિંગ પણ શક્ય બનશે। આ નિર્ણય વડોદરા શહેરની સુરક્ષા અને આજવા ડેમની લાંબા ગાળાની સ્થિરતા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। પીઝોમીટર એક ટેકનિકલ ડિવાઇસ છે અને એ ડેમના જે સીપેજ હોય એ સીપેજની માત્રા અને મેઝર કરતું હોય છે। એનાથી જે એક ડેમ જે હોય એના દરેક પોઈન્ટ ઉપર જે પીઝોમીટર મૂકીએ અને જ્યાં આગળથી એનું સીપેજ થતું હોય એ સીપેજના પ્રમાણમાં વધારો છે કે ઘટાડો એને ધ્યાનમાં રાખીને ડેમની સ્ટેબિલિટી અને ડેમમાં આવનારા સમયમાં કોઈ નુકસાન થવાનું છે કે કેમ એ બાબતની અંદર એ આપણને એને આપણે નિરીક્ષણ કરી શકીએ અને એના પરથી તારણ કરી શકતા હોઈએ। હાલમાં પીઝોમીટરના ટેન્ડર પણ કરવામાં આવેલા છે અને ટેન્ડર મંજૂર પણ થયેલા છે। પીઝોમીટરની કોસ્ટિંગ એટલી કોઈ હાઈ કોસ્ટિંગ નથી અને ઇન્ડિયામાં જ બને છે, એટલે જ પીઝોમીટર મૂકવામાં આવશે અને એ તમામ પીઝોમીટર જે સંસ્થાના અધિકૃત કરેલા હોય અને જે સંસ્થા બનાવતી હોય કે જે કંપની બનાવતી હોય રજિસ્ટર કંપની સાથે એ લઈને કામ। હાલમાં આપણે 5 જગ્યાએ પીઝોમીટર મૂકવાનું પ્રિલિમિનરી આ રિપોર્ટ જે આવ્યો એની પહેલાં 5 જગ્યાએ પીઝોમીટર આપણે મૂકીશું એ મુજબના આપણે ટેન્ડર કરીને મંજૂર કરેલા છે। રિપોર્ટમાં પીઝોમીટરની સંખ્યા વધારે બતાવવામાં આવી છે। પહેલાં 5 પ્રાથમિક તબક્કે 5 મીટર ઇન્સ્ટોલ કરીશું અને એમાં વધારે જરૂરત જણાશે તો ફરીથી એને ફરી વહીવટી પ્રક્રિયા કરીને કામગીરી કરવામાં આવશે। કેટલા દિવસમાં આ કામગીરી પૂર્ણ? હાલમાં પીઝોમીટરના વર્ક ઓર્ડરની બધા આપવામાં આવેલા છે। એનું જે લેબોરેટરી ટેસ્ટિંગ અને કરવાનું હોય એની કામગીરી ચાલુ છે। આવનારા સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે, પરંતુ 1 થી 2 મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ થશે। ના, 100% ડ્યુરેબલ છે। એની પ્રોક્યુરમેન્ટ કોસ્ટિંગ પણ એટલી બધી હાઈ નથી અને મેન્ટેનન્સ કોસ્ટિંગ ખૂબ જ ઓછી છે અને સામાન્ય તો દરેક ડેમની અંદર આ ઉપયોગ થતા હોય છે।